નમસ્કાર. સમાચાર પત્રોમાં બધાએ છેલ્લા ઘણા સમયથી સાંભળ્યું છે કે દુનિયામાં વિશ્વમાં ટેરિફ વોર શરૂ થાય છે. તો ઘણા લોકોને પ્રશ્ન છે કે આ ટેરિફ એટલે શું? ટેરિફને આપણે સામાન્ય ભાષામાં સમજીએ, ટેરિફની સામાન્ય વ્યાખ્યા કાઢીએ તો કોઈ એક રમકડું છે કે જે ભારત દેશમાં 10 રૂપિયાનું મળે છે. એ રમકડું ચાઇનાથી આવે તો એ આપણને 5 રૂપિયામાં મળે. તો સ્વાભાવિક છે કે જે કોઈ પણ નાગરિક ખરીદી કરવા જાય તો એ રમકડું 5 રૂપિયાનું જ લે, 10 રૂપિયાનું ના લે. તો એ 10 રૂપિયાનું જે ઇન્ડિજિનિયસ રમકડું છે, જે સ્વદેશી રીતે બન્યું છે, આપણી ભારતની સ્થાનિક કંપનીએ બનાવ્યું છે, એને પ્રોટેક્ટ કરવા માટે, એ ધંધા રોજગારને ચલાવવા માટે અને દેશનું નાણું દેશમાં જ રહે એ સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ દેશ આયાતી વસ્તુ હોય એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવે, એને ટેરિફ કહેવામાં આવે. હવે જે ચીનથી 5 રૂપિયાનું રમકડું આવ્યું છે, ભારત સરકાર તેના ઉપર 5 રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી લગાવે તો એ રમકડું પણ 10 રૂપિયાનું થાય કે જે ભારતની પ્રોડક્ટ છે એ 10 રૂપિયા, એટલે બે સમકક્ષ થાય. એટલે કે બજારને સમકક્ષ લાવવા માટે ટેરિફ વોર કરવામાં આવે. અત્યારે આપણે સાંભળીએ છીએ કે અમેરિકા ટેરિફ વોરમાં ઉતર્યું છે. ખાસ કરીને ભારતને એનાથી કોઈ પણ નુકસાન નથી. આપણે ભારતીય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કે આપણા માટે સૌથી મોટી સ્ટ્રેન્થ એ આપણી 145 કરોડની વસ્તી છે. એટલા માટે કોઈ પણ ટેરિફ વોરમાં ભારતને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. એ બાબતે આપ સૌ સુનિશ્ચિત રહો.